હું કપડાની ડિલિવરી કરવા તેના ઘરે ગયો તો એક ભાભીએ મને, નમસ્કાર મિત્રો, મારું નામ જયદીપ છે અને હું 25 વર્ષનો છું. હું રેડીમેડ કપડાની દુકાન ચલાવું છું. મારે ત્યાં રોજ ગ્રાહક તરીકે પુરુષો જ આવતા હોય છે, પરંતુ તે દિવસે સાંજનો સમય હતો જ્યારે એક મહિલા મારે ત્યાં આવી. તેની ઉંમર અંદાજે 28 વર્ષની હશે. તે મારી પાસે આવી અને તે તેની સાઈઝનું ટી શર્ટ માંગવા લાગી. તો મેં તેને કહ્યું કે મેડમ, અહીંયા તો માત્ર પુરુષોના કપડાં હોય છે. ત્યારે તેણે મને કહ્યું કે અત્યારે મહિલા અને પુરુષ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી, જેને લીધે હું પણ પુરુષનું ટી શર્ટ પહેરું તેમાં કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં હોય. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ તે સમજવા માટે તૈયાર નહોતી. એટલે મેં મારી પાસે રહેલા ટી શર્ટ બતાવ્યું. તેણે મને ડ્રેસ બદલવા માટેના રૂમ વિશે પૂછ્યું, એટલે મેં તેને રસ્તો બતાવ્યો અને તે તરત જ ત્યાં જતા રહ્યા અને થોડી વાર પછી ટી શર્ટ પહેરીને બહાર આવ્યા અને તે મને પૂછવા લાગ્યા કે જુઓ તો હું કેવી લાગુ છું. તો મેં તેને કહ્યું કે આ ટી શર્ટ તમારા ઉપર ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ મને થોડું ટાઈટ દેખાય છે. ત્યારે તેણે મને કહ્યું કે તમે થોડા નજીક આવો. એટલે હું તેની નજીક ગયો તો તેણે મને કહ્યું કે આને તમે ખેંચીને થોડું ઢીલું કરી આપો તો વધારે સારું. એટલે મેં ટી શર્ટ થોડું ખેંચ્યું અને તેને ઢીલું કરવાની કોશિશ કરી, પણ એવું થયું નહીં. એટલે મેં તેને કહી દીધું કે તમે ઘરે જઈને ધોઈ નાખજો, એટલે તે ઢીલું થઈ જશે. પરંતુ તેણે મારી પાસેથી બીજું ટી શર્ટ માંગ્યું, એટલે મેં તેને બીજું પણ આપ્યું. તે ટી શર્ટ પહેરવા માટે જતા હતા ત્યારે તે મને પણ રૂમની અંદર લઈ ગયા. મેં તેને ઘણી ના પાડી, પરંતુ તેણે મારી એક વાત પણ ન સાંભળી. મારી સામે તે ટી શર્ટ બદલવા લાગ્યા. મને ઘણી શરમ આવી રહી હતી. હું તેની સામે જોઈ રહ્યો નહોતો, પરંતુ ત્યારબાદ મેં જે ચિત્ર જોયું તે જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો, કારણ કે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અને મેં તેનું નામ પૂછ્યું તો તેણે મને જણાવ્યું કે તેનું નામ મહેક છે અને તે અહીંયા નજીકની કોલેજની અંદર પ્રોફેસર છે અને તેના પતિ બાજુના શહેરની અંદર નોકરી કરે છે અને તે મહિનામાં ફક્ત એક જ વાર ઘરે આવે છે, જેને કારણે તેને ઘણી બધી તકલીફ પણ થતી હોય છે. મને આનંદ કરવા માટે કે મોજ કરવા માટે કોઈ સુવિધા નથી. એની વાત ઉપરથી મને લાગી રહ્યું હતું કે તે મને બમ્પર ધમાકા ઓફર આપી રહ્યા છે, તો હું તેની સાથે તેની ઈચ્છા મુજબ આનંદ અને મોજ કરીને તેને સંતોષ આપું તો તેને ખૂબ જ ગમશે. મેં તેને તરત જ હા પાડી દીધી. મેં કહ્યું કે આવતીકાલે સાંજે તમે કહો ત્યાં હું આવીશ. અને તેણે મને તેના ઘરે બોલાવી લીધો. મેં તેનું એડ્રેસ લીધું અને બીજે દિવસે સાંજે હું મારી દુકાન બંધ કરીને તેના ઘરે પહોંચી ગયો. ત્યારે તેઓ સુંદર મજાની સાડી પહેરીને બેઠા હતા. હું જેવો અંદર ગયો એટલે તેણે દરવાજો બંધ કરી દીધો અને મને સીધા જ આરામ કરવા માટે આરામ રૂમમાં લઈ ગયા અને ત્યારબાદ અમે બંને ખૂબ જ મોજ મજા અને આનંદ કર્યો. હવે જ્યારે પણ તેને મજા કરવાની ઈચ્છા થાય છે ત્યારે તે મને બોલાવી લેતા હતા અને હું સુંદર મજાનું ટી શર્ટ લઈને તેના ઘરે પહોંચી જતો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આવજો.